તરત જ આવશું આ બાજુ કેટલા રે વીરોજી આવ્યો નહીં તાન વીરો છે આઈએ જ્યાં છો આયા હે વટણા વટણ મેલો હોય ભાઈ આ બાજુ આવો પરુણો આવો પરુણો આવો કેમ બાળી મજા આવો હો મજા મજા બધી ત્યાં બોલાવો પડે આટલું બધું કોમ પડ્યું બેહો મહેમાન બેહો હોય આ બાજુ બેસ ઓય બેહો ભાઈ ઓય બેસ ભાઈ તે બેહો મહેમાન તય આ બાજુ આવતા રહો ના બરોબર છે બેહો બાળી તય મોટા છો એટલે એ બાજુ બેહવું પડે તમારે હું મોટો પણ તય ના એ બાજુ બેહો બરોબર છે આટલા બરોબર અમારે સુખ શાંતિ હા સુખ શાંતિ કોણ તકલીફ હતી હું ગયો ખબર તો એટલા માટે ફોન કર્યો આનો જે છોકરો હોય ને એની નાનપણથી મોટો ભાઈ કશી વાત નહીં કર્યો પણ મારો તમારો બધો પ્રશ્ન સોલ્વ કરો ઓગળી અડાડો તો જવાબદારી મારા ઘેર લેજો બસ તો વખો પડાશે તો કશી તૈયાર બંધ થઈ જાય કોને ખબર છોકરો હોય ને વીરુ બે ભેરું ભણતા બતાવ્યું પહેલી જો લગ્ન કરી દીધા બે છોકરા પણ એને મોટો કરે પણ અત્યારે બહુ વખો પડાવે છે સેવા હાબુજી નહીં કરતો વખો પડાવે છે પણ તે વાત ના કરતા ના તે ચિંતા ના કરો મારી તે ચિંતા બિલકુલ ના કરો જો તમારા છોકરાને હું સીધો દૂર કરી નાખો તો ચિંતા ના કરતા વધારે બોલશે તો હું મારા ઘેર લઈ જાઉં તમારે ચિંતા નહીં કરવાની બરોબર દુકાન તો બંધ થઈ ગઈ ભાઈ કહો બે થોડા તાબા મેલે પેલો ભાઈ તો કદી નેતા આવતો રહ્યો અર્જુન તો પેલું નહીં તો અને આજ વાત તો કહી દીધી છે ને તો આનો દાડો હાવ ખરાબ આ ડોલા તો ઘરમાં કાઢી મેળવો હોય મને એવું લાગે જવા દેવું શું કે મારો છોકરો આવ્યો બંધ થઈ જાય કશું કહેતા ના હો પથેનો નીકળ્યો રહ્યો તમારો છોકરો તમે વિવો છો કરવા આટલા બધા ભાઈ એ મને મહી નાખે હું કોઈને વાત કરું તો કોઈ વાંધો નહીં થઈ ચિંતા ના કરો બધો પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય થઈ જાય હા કહો કેવી રીતે સોલ્વ થાય હું વાત કરું એક ગોભળો હા પડી ખરે પડી હું કઉ છું તમે આટલું બધું તમારો છોકરો તમને લખો પડાવે તો તમે વાથી જવા નોમ કેમ લેતા નહીં ભાઈ જો જવું અહીંથી હું જાઉં તો મારે આખી જિંદગીની કમાણી ભેગી કરેલી પડી ચોકડ મેલી ઘરમાં પડી છે ઘરમાં અંતાડી મેલી એવી જગ્યાએ કોઈ જરજ ના એમ નહીં બતાવી દો કે તમારી સેવા ના કરે ના આ વાના બતાવો તો મારા ટેલું નારે કોઈ ના હાલ એવું મારો ટેલું નોકરી ગયો છે એ આવે તાણા બતાવે એવું એવું કરો આ તો ના હોય તો એ રીતે કરો તારું કરશે બીજું કહો એ આવે તાણ હું માલ બતાવો એ દાટેલી મારી આખી જિંદગીની કમાણી હાલ હાલો તો હારે પેલા કશું ના હાલ અને મારી સેવાય ના કરે અને પેલું તો મારી સેવા કરશે એ આવે પૈસા આલે હું હા એવું કરો તારી માં કાકા પાસે તો ઘણા બધા પૈસા પડે હજી કોઈ ગોદી મેલી છે હું મેલી તો ખબર જ દે અરે બધું ટેલે ના દે તો મારા ભાગમાં કચ્યું નહીં આવે મનવાની સેવા કરવી પણ જાય તો તરફોડી ના મેળે ને કા તો ના હાલે રીહ વાળો પોણી લઈને જવા દે એટલે સારું લાગે થોડું બેહો હું વીરો આવે તો ચા મેળવડાવું ચા પીને જો લે લો કાકા પાણી પીઓ કાકા લો પાણી પીઓ પીવું તારું પાણી પીઓ તારું પાણી નહીં પીવું અરે યાર રતન તો નવું થયું કાકા છોકરો આવે વડીલ દઈ દો વડીલ બરોબર છે હું આનો કાકો થઉં છું આ અર્જુન ના કાકો બોલો અને તમે આ ડોહાન આટલો બધો વખો કેમ પડાવો ના મીડું અહીંયા રોકો ના કરાય આટલી ઉંમરમાં ડોહો પાણી પીવા ઘર જઈ કેતો નહીં તમે કેટલું વખો પડાવો અરે કાકા હું તો નહીં હાથવતો નાનપણમાંથી તો મોટા હાથું જોઈએ કાકા તમારી વાત કહી દીધી દીકરા મારે ડોહો તો હાથો એમ કહો છો તમે તો ઘણો વખો પડાવો આવું ના કરાય મેં કશું કીધું નહીં હો ભાઈ કશું મારી ભૂલ થઈ ગઈ મને યાર માફ કરજો માફ જ કરી ભગવાન માફ કરજે અમે તો શું માફ કરી એકવાના છીએ ભગવાન તો માફ કરજે ને જો ઘરડા મા બાપ તો સેવા કરશો ને તો કદી દુખી નહીં થતો હવે સેવા કરું યાર હવે હેરાન નહીં કરું કાકા તારા જે જોવાય મને કેજો બરોબર આ પાણી તો હાલ લેતા હોય પાણી પા અને ચાય લાવજે હું કઉ છું જો આ મેં તમને જે વાત કરી ને એ જિંદગીમાં જીવન તારા સુધી તમારા છોકરા હાથું નહીં કહેવાનું કે માલ હોય જગ્યા ઉપર દાટો કશું કહેવાનું જ નહીં કે હું પછી સમય આવે સમય આવે
છોકરો કે તો કદી નોમ લેવાનું જ નહીં. બસ સેવા કરે એટલી કરવા દેવાની. વતાબુ નહીં માલ તો ભાઈ ચોસ છે, પણ આ તો તમે મને શીખવાડ્યું એમ કીધું છે. આટલું કરજો તાર મારી સેવા કરે એટલે બસ બસ બસ. લો વડી પાણી પીઓ. પાણી પીવા મહેમાન પાણી પીવો. માતા ને પીવું ભાઈ. લે ભાઈ પાણી પી. ના બસ માતા ને પીવું. નહીં પીવું. ના બસ. હારું ભાઈ હો પાણી. હાલ તાર મહેમાન અમે જઈએ. હારું આવજો. એ રામ રામ આવજો. આવજો. અને આ લુહાની સેવા કરજો. હા હવે તો હવે કશું છે. સેવા બે કરજે ને કે મરી જાય. હા કરો યાર ભાઈબંધ કરો. તો તારે આ કાકાને જબરદસ્ત સેવા કરી માલ બધો કઢેલો. કાકા હેડો ના તો મોટો મોય લઈ લઉં ઘરમાં તમારો. ના ના હેડો હેડો ઘરમાં હેડો. ના હેડો ના નહીં હેડો. ઘર બગડી જાય પણ તું ધક્કો મેરી બહાર કાઢી. હવે ના કાઢું હવે ના કાઢું હેડો. હવે નહીં કાઢું. હા હેડો. મોટો પકડાવ લઈ ના ના હું લઈ જતા રાગી રહેજે કાઢી દો. એ કાકા પડી ના તો રાગી રાગી આવજો. એ આવો કાકા હાથી ના આવજો. કોઈ ના બોલો. ઘરમાં લઈ જાય છે. હા ઘરમાં વાયરે વાયરે ઘરમાં મને ના ફાવે. મને તો પેલા સોયલા લઈ જા બધી. સોયલો તો ઓગલો ઓગલી. ઓહો. હા હેડો એક મારું મોટું ઈ લઈ લે. હા. ઘરમાં ના ફાવે. રાગી રાગી આવજો. કોઈ ના બોલો. રાગી રાગી આવું. રાગી રાગી આવું. આ બૂટ કલા છે બચે ઓય વચ્ચે બેલા હે. મારા ઈહો પડે તો હું કોઈ લઈ લઉં. આ કૂતરો લઈ જા હે. એ ના લઈ જોય. બધા લઈ લેજે. ઈ રાત બાર રાત. હા લે આટલા આટલા. ઓય ના લઈ જાતો. ઉભા રહો પશુ બાબા. હા હા વરાજ લઈ ગયા. બેહો આટલે બેહો. હા બધી પાણી લાય. લાલો. અરે રે 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 રામ 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 રામ. પાણી પીઓ. લાવ લાવ પાણી પીએ. લાય બધી. હવે તો સેવા પાણી હાથમાં આલું આમ તો અધર હાથી પાતા તો કે આ લાલ શું કરાવે છે. પીએ. બધી. હા પી લે. અરે રે 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 રામ 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 રામ. ઉધી. કોઈ ના બધી. હા તા હું ગોતાન જોઈન કીધી. પણ મને ભૂખ લાગી છે. હું ખાવું કયો? હું બનાવું બોલજો. મારે તો ગોટા બનાવ ગોટા. ના ગોટા તો બધા મારા હેડ હેડ કરવું પડે. મને તો પેલો આવે ને આવા લાલ લાલ. લાલ હવે લાલ હું લાલ લાલ બીટ ના બીટ હોય તો બીટ ને પેલું બીજું આવે ને બીજું લાલ હું લાલ લાલ આવો કયો? પેલો લાલ લાલ પેલો હું પેલો સસરજન આવે સસરજન. ₹500 કિલો ઢોકલ્યા હોના તો ગયા કે ફોન સસ્તા ખાવો. એ તો કાકા ₹500 કિલો યાર. બધે 500 પણ મંગા પડી તો બજારમાં ઈ. 1000 રૂપિયા હોય પણ મારા ઈચ્છા થઈ જાય ખાવાની. બીજું પક્કું આખું તે બીજું કોઈ ઘરમાં રોટી ખવડાવું એવું હોય તો. બીજું તો હું તો જીરો શીરો હોય તો મને ભાવજીનો શીરો ખાવો હો. મને તો અલ્યા તારી પેલા જીનો ભાવ તો ₹21 નો અને શીરો ખાવો હો. કાકા બીજું કોક હારું આ તો આટલી ઉંમરમાં શીરો ના ખવાય જવાર. તો મને થોડી હેમત રે. કશું વધુ નહીં અમે કમાણું છે એ બધું મારા ભાગમાં લાવવાનું છે. ઘણું સોનામાં પાસે જ છે. શીરો તો શીરો ખવડાવો. કા શીરો ખાવો ને હવે શીરો આ ખાવો શીરો જ ભરે દઈએ આપણે બીજું કોઈ. બધી હા બોલો. આ જગ્યાએ તો ઉધી કાકા કાકા આ જગ્યા બતા ભીગા તા હું તા પીઓ પીઓ પોણી. બોલો 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 હું બોલતા બોલો. આ જગ્યાએ તો હું પેલા મારી મોટિયારીમાં રોજ ઊંઘતો. મોટિયારીમાં તો આખું હું તો ઘર પણ ઊંઘ જ છે. તું કશું નહીં કરતો. બધી હા બોલો બોલો. એક વાત કહું. હા બોલો બોલો. બધી આ જગ્યાએ તો આ જગ્યાએ હું આ જગ્યાએ મને પેલો ખાટી ખાટી સાસનો ડૂવો બહુ ભાવે. ખાટી જાતનો ડુઓ ના ખવાય એટલી ઉંમરે. બધી મને હારો ભાવે છે. તો ભાવા જિંદગી ભાવે ના ખાઈ જવાનું કોઈક સસ્તું એ કોઈ કોઈ કામ આલી કઈ એવું.
કાન બટી હા બોલો ઘરનો પેલો ખૂણો રહ્યો હા હા ખૂણો ખૂણો ઈકન મારા બૂટ પડ્યા છે અલ્યા, આટલી ઉંમરે બૂટ પહેરાયો ખાટલામાં હેડી જતો નહીં કાકા હા એક કોંગો તો હુઈ રહ્યો હું રહું લોટો વેચતા હતા. આ બેટા અને બટી હા બોલો બોલો પેલો જૂના ઘરનો ખૂણો રહ્યો હા હા ખૂણો ખૂણો ખૂણા ઈકન મારો પેલો વાકલો ધોકો છે દુકાનું કરી પાછું યા કાકો કશું કહેતો નહીં સારું ચોખ્ખો લાવું ઊંઘો સારું જોવો કે મારી કેવી સેવા કરવા માંડ્યા છે લાલચે લાલચ કોઈને પેલો માલ દેખાય છે કાકા બધી ચોખ્ખો ત્યાં નહીં અંધારા હું જઈને આવ્યો નહીં તાન. તો કોક છોકરો લઈ ગયો ઓ છોકરો લઈ ગયો છે કાકા હું બધા હું શીરો બનાવતા ને આ બધું લાવું હું કરું એ હાલ બધી આ કાકા ઓ હું કહું આમ કોઈ બીજું યાદ આવતું હોય તો બીજું તો કહેવાનું કોઈ ખાસ વાત હોય એવી કે કહી દો કહેવાની હોય તો આ જગ્યા ઉપર તો બધી હા હા જગ્યા ઉપર એપોળો બનાવી આપતો અત્યારે એક જ છું તું હુઈ રે હું શીરો જ બનાવવું હોય નહીં અરે અરે બધી નહીં કોઈ ખાસ વાત યાદ આવે ને તો કે હો હું આવું અરે બધી હા બસ આમ કાજુ બદામ નાખજે અને આ તો કાજુ બદામ મેં મારી જિંદગીમાં ખાધો નહીં મને કાજુ બદામ ખાવ હાડે લાવું જુઓ પેલા બધી કર્યું છે પેલા આગેવાન પેલા વડીલ હતા એવાનું સારું થયું કે મને સલાહ આલી એ સલાહ મેં લીધી ત્યારે સેવા કરું છું હવે આવીને આવી સેવા કરાવડાવી છે અને હવે તો પેલો ઘણો કીધો ઘણો એમાં સેવા કરું છું આર્યા પણ ઘણો તો વય સહી લાવું મારા પાસે પૂંચી ખાવા નતું હોય સ્વથી લઈને બતાવું પણ ભાઈ આવું કશું નહીં સેવા કરવા આપી છે મારે જય ભગવાન